આગળ વધીએ ભગવાન જગન્નાથની 140મી રથયાત્રાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। મંદિરે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે તો રથયાત્રાના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। રાત્રિના સમયે પણ પોલીસ દ્વારા પેટ્રોલિંગ શરૂ કરી દેવાયું છે। પ્રથમ વખત જે સુરક્ષામાં તૈનાત રહેશે એનએસજી કમાન્ડો અને તે પણ એક મહત્વની બાબત બની રહેશે આ વખતની રથયાત્રામાં। તો મંદિરના ટ્રસ્ટીઓ અને પોલીસ કમિશનર વચ્ચે આ બાબતને લઈને બેઠક પણ યોજાઈ છે તો સુરક્ષા માટે ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા દીપક સોલંકી। દીપક, ખાસ કરીને આ વખતની જે રથયાત્રા છે એનએસજી કમાન્ડો પણ તૈનાત રહેવાના છે, ખાસ સમીક્ષા માટે બેઠક પણ બોલાવાઈ હતી। આ વખતની રથયાત્રામાં બીજું શું ખાસ નવું જોવા મળી શકે છે? जी विधाता भगवान जगन्नाथनी 140મી રથયાત્રાના હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। શહેર પોલીસ કમિશનર અને મંદિરના ટ્રસ્ટીઓ વચ્ચે જે મીટિંગ યોજાઈ હતી, બેઠક યોજાઈ હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે જે ભગવાન જગન્નાથની 140મી રથયાત્રા છે તેમાં એનએસજી કમાન્ડો પણ તૈનાત કરવામાં આવશે। ખાસ કરીને જે જગન્નાથની 140મી રથયાત્રા છે તેને પૂર્વે મંદિરની બહાર પણ પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। જોઈ શકાય છે કે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આઈબી દ્વારા જે એક એલર્ટ આપવામાં આવ્યું હતું 4 રાજ્યોમાં, જેમાંથી ગુજરાત પણ હતું અને આતંકી હુમલો થઈ શકે તેની એક અહેવાલ પણ આપવામાં આવ્યો હતો, ત્યારે શહેર પોલીસ અને મંદિરના જે ટ્રસ્ટીઓ છે તેમના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે એનએસજી કમાન્ડો રથયાત્રામાં તૈનાત કરવામાં આવશે। સૌ પ્રથમવાર એનએસજી કમાન્ડો આ રથયાત્રામાં જોડાશે અને એનએસજી કમાન્ડો દ્વારા સમગ્ર રથયાત્રા છે તેના પર બાજ નજર રાખવામાં આવશે। જી વિધાતા। જી દીપક, આભાર માહિતી બદલ। તો બાજ નજર રાખવામાં આવશે આ વખતની રથયાત્રામાં, કારણ કે જે ઇનપુટ મળ્યા હતા, ખાસ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું તેને જોતા એનએસજી કમાન્ડો ખાસ દેખરેખ રાખશે, નજર રાખશે અને સાથે જ પોલીસ દ્વારા પણ ખાસ બંદોબસ્ત છે અત્યારથી જ ગોઠવી દેવાયો છે। તો રાત્રે પેટ્રોલિંગ છે, રૂટ પરનું જે પેટ્રોલિંગ છે તે પણ શરૂ કરી દેવાયું છે। આ સાથે જ મંદિર ટ્રસ્ટ અને પોલીસ દ્વારા બેઠક પણ યોજવામાં આવી હતી અને સુરક્ષાર્થે તમામ જે બંદોબસ્ત છે, જે મુદ્દા છે તેના પર ચર્ચા થઈ હતી।